આજનો આ નવો નાસ્તો બનાવવા માટે આપણે 1 કપ મકાઈનો લોટ લઈશું। હવે તેમાં 1 બાઉલ મેથી એડ કરીશું, 2 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું, 2 ચમચી ખાટું દહીં એડ કરીશું અને જો દહીં ખાટું ના હોય તો 3 ચમચી યા 4 ચમચી એડ કરવું। 5 ચમચી હળદર એડ કરીશું, અડધી ચમચી મરચું એડ કરીશું અને 1 ચમચી મીઠું એડ કરી લઈશું। હવે 5 ચમચી અજમો, 1 ચમચી સફેદ તલ અને 1 ચમચી ખાંડ એડ કરી લઈએ। હવે 2 ચમચી આપણે આમાં તેલ રેડવાના છે, તો બસ આ 2 ચમચી તેલ આપણે એડ કરીશું અને થોડા ખાવાના સોડા એડ કરી લઈએ। ખાવાના સોડાની જગ્યાએ તમે ઈનો એડ કરવો હોય તો પણ કરી શકો છો। તો હવે આ બધા જ મસાલાને આપણે પહેલાં તો સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે જરૂર લાગે એ પ્રમાણે તેમાં થોડું થોડું પાણી એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો બસ આ રીતે તેને સારી રીતે મસળી અને આપણે એક ડો તૈયાર કરવાનો છે। તો હજુ જરૂર લાગે છે તો આપણે થોડું પાણી એડ કરીશું અને હવે એનો એકદમ સોફ્ટ ડો રેડી કરી લઈશું। તો બસ આપણે ડો આવો જ રેડી કરવાનો છે। તો તૈયાર કરેલા ડોમાંથી હવે આપણે એના અલગ અલગ લુવા પાડવાના છે। તો આ રીતે એક લુઓ લઈ લઈશું અને તેને 2 હાથ વડે એકદમ બોલ જેવું કરી એને દબાવી પછી આ રીતે વચ્ચેથી હોલ પાડી લઈશું। તો આ રીતે આપણે બધા જ લુવા રેડી કરી લઈશું અને એને ગ્રીસ કરેલી ઢોકળિયાની પ્લેટમાં ગોઠવી દઈશું। તો ઢોકળિયાને મેં પહેલેથી જ ગેસ પર ચડાવી દીધું છે, તો હવે તેને ઢાંકી અને 15 મિનિટ જેવું ફૂલ ગેસ પર થવા દઈશું। તો 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જોઈ લઈએ। તો છરીની મદદથી આપણે ચેક કરી લઈશું। તો છરી ક્લીન આવે છે, તો આપણે એને નીચે ઉતારી હવે ઠંડા થવા દઈશું અને હવે તેને એક ડીશમાં કાઢી ઉપરથી તેના ઘી લગાવી દઈશું આ રીતે અને તેની ઉપર થોડું લાલ કાશ્મીરી મરચું ભભરાવી લઈશું। તો આ રીતે ડાયરેક્ટ ઘી લગાવીને પણ ખાઈ શકાય છે અને જે લોકોને વઘાર કરવો હોય તો એ વઘાર કરીને પણ વાપરી શકે છે। તો બસ આ રીતે તેને મસાલા કરી લઈશું અને ઉપરથી થોડા લીલા ધાણા ભભરાવી લઈશું અને તેને સોસ અને દહીં સાથે સર્વ કરી લઈશું। સોસ અને દહીં વગર પણ આ નાસ્તો સારો જ લાગે છે। તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। જય શ્રી કૃષ્ણ।